જય દ્વારકાધીશ મિત્રો કહેવાયું છે ને કે કાલે સવારે શું થવાનું છે એ કોઈને ખબર નથી. એવી જ એક આ પ્રેરણાદાયક વાર્તા લઈને આવ્યા છીએ. આ વાર્તા અમે એટલા માટે સંભળાવી રહ્યા છીએ કે જીવનમાં ગમે તેવું દુઃખ હોય પણ કોઈ મિત્રોએ હાર ન માનવી જોઈએ. મિત્રો કાલે શું થવાનું છે એ કોઈને ખબર નથી. એવી જ આ સત્ય ઘટનાની વાર્તા છે. અમદાવાદમાં રહેતા એક બેનની. આ બેનના પતિનું કેન્સરના કારણે મૃત્યુ પામ્યા હતા અને તેમની એકની એક દીકરીને MBA કરાવવા માટે તેમણે ચાની લારી ખોલી. ધન્ય છે આ બેનને અને ધન્ય છે આ બેનની હિંમતને. આજે અમે એટલા માટે આ વાર્તા જણાવી રહ્યા છીએ કે ક્યારેય કોઈ પણ સંજોગોમાં આપણે આપણી હિંમત ન હારવી જોઈએ, ભલે દુઃખ ગમે તેવું હોય. એટલા માટે તો કહેવાયું છે ને કે વિપત પડે નવ વાલકીએ અને વલખે વિપત ન જાય, વિપતે ઉધમ કીજીએ તો ઉધમ વિપતને ખાય. તો મિત્રો જાણીએ અમદાવાદના હિંમતવાન બેનની સત્ય ઘટના. પણ વાર્તાને સાંભળતા પહેલા તમે વાર્તાને લાઈક કરી દેજો. અને મિત્રો અમદાવાદમાં રહેતા સરદાર સ્ટેડિયમના સામે 4 રસ્તા પર આ બહેનની ટી સ્ટોલ છે અને જીન્સ પહેરી અને રોજ સવારે 9 વાગે સ્કૂટી પર દૂધની કોથળીઓ ભરી અને થેલો લઈને આવે છે. પોતાની લારી સજાવે છે અને 12 માસ ઠંડી હોય કે ગરમી હોય જોયા વગર ચા બનાવે છે. જ્યારે પણ તમને કોઈ ગરીબ બાળક દેખાય તો આ બહેન પોતાનું કામ છોડી અને પહેલા ચા અને બિસ્કિટ આપે છે અને તેના પૈસા પણ નથી લેતા. બહેનનું નામ મિત્રો શિલ્પાબેન પટેલ છે. 45 વર્ષની તેમની ઉંમર હશે. શિલ્પાબેન દરરોજ સવારે મણિનગર સ્થિત પોતાના ઘરે 15 કિલોમીટર દૂર સરદાર પટેલ સ્ટેડિયમ સુધી આવે છે. એક સમયે સીધા પાટે ચાલી રહેલું આ તેમનું જીવન એવા વળાંકમાં પસાર થયું કે તેઓ ચા વેચવા માટે મજબૂર થયા અને અહીંયા તેમની મજબૂરી કરતાં તેમની હિંમતને દાદ આપવી બને છે. કારણ કે તેઓ એવી તકલીફમાં બહાર આવ્યા છે મિત્રો જેની સામે ભલા પુરુષો માથું ટેકવી નાખે છે, પણ તેમનામાં આ હિંમત આવી કેવી રીતે? મૂળ તો આ શિલ્પાબહેન નડિયાદના છે અને શિલ્પાબહેનના લગ્ન અમદાવાદમાં મણિનગરમાં રહેતા શૌરીનભાઈ સાથે થયા હતા. એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. શૌરીનભાઈ પટેલ સારું એવું કમાતા હતા અને ઘરનું ગુજરાન યોગ્ય રીતે ચાલતું હતું. લગ્નના થોડા સમય પછી શિલ્પાબહેનને એક દીકરીનો જન્મ આપ્યો. તેમની દીકરીનું નામ કૃષ્ણા છે. બંને પતિ અને પત્ની જીવથી પણ વહાલી એમની આ દીકરી કૃષ્ણાને ભણાવવાને હોશિયાર હતી અને શૌરીનભાઈની ઈચ્છા હતી કે કૃષ્ણા MBA થાય, પણ તેમની ઈચ્છા પણ પૂર્ણ થાય એ પહેલા જાણે કોઈ મિત્રો નજર લાગી ગઈ હોય. કૃષ્ણ જ્યારે 8મા ધોરણમાં હતી ત્યારે શૌરીનભાઈને ગળામાં કેન્સર હોવાનું જાણ થઈ. એટલા માટે શિલ્પાબહેન તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી. તેઓ સાજા પણ થયા, પરંતુ શરીર અશક્ય હતું અને તેમની નોકરી ચાલી ગઈ હતી. કેન્સરની સારવાર કરાવવામાં શિલ્પાબહેનને જીવનભરની બચત બધી વપરાઈ ગઈ હતી. શિલ્પાબહેન તેમના પતિને કહ્યા વગર પોતાના દાગીના પણ વેચી દીધા હતા. સગા સંબંધીઓ પાસેથી ઉધાર પૈસા લેવાની પણ એમણે લિમિટ આવી ગઈ હતી. કેન્સર વિશે જાણીને તેમને કોઈ નોકરી રાખતું ન હતું. મૂળ શિલ્પાબહેન નડિયાદ એટલે માઠીએ અને પાપડ બનાવવાનું સારું આવડે. તેથી શિલ્પાબહેને ઘરેથી મઠિયાનો પાપડ અથાણા બનાવીને વેચવાનું શરૂ કર્યું, પણ ધંધો ખાસ ચાલ્યો નહીં અને મૂડી રોકાણ માટે પૈસા પણ વધુ જોઈએ. એક તરફ પૈસા પૂરા થઈ રહ્યા હતા અને બીજી તરફ પતિની સારવાર ચાલી રહી હતી. શિલ્પાબહેન પાસે છેલ્લી એક સોનાની બંગડી અને બુટ્ટી બચી હતી જે દવાઓ લાવવા માટે વેચાઈ ગઈ હતી અને બીજી બાજુ કૃષ્ણાની ફી ભરવા માટે પણ પૈસાની જરૂર હતી. તે સમયે શિલ્પાબહેન ખૂબ જ વિમર્શમાં રહેતા. એક સાથે 3 બાજુની સમસ્યાઓ આવી. હવે તેમને પોતાનો ઉકેલ ન મળ્યો. આ દરમિયાન એક દિવસ શિલ્પાબહેન પોતાના પતિ સાથે દવાખાને ગયા. જ્યાં તેમને સારવાર માટે અંદર લઈ જવામાં આવ્યા ત્યારે તેઓ દવાખાનાની બહાર બેઠા. બહાર તેમણે એક ચાવાળાની લારી ઉપર ભીડ એકઠી થયેલી જોઈ શિલ્પાબહેન ઊભા થઈ ગયા અને ચાવાળા પાસે ગયા. ચા લીધી અને સહજતાથી પૂછી પણ લીધું કે ભાઈ, તમે રોજના કેટલા પૈસા કમાઈ લો છો? તેમણે જવાબ આપ્યો, સાંજ પડે 300-400 રૂપિયા કમાઈ લઉં છું. શિલ્પાબહેનને વિચાર આવ્યો કે અમારા આખા કુટુંબમાં
લોકો મારી ચાને વખાણતા હોય છે, તો હું ચાની લારી કેમ ના શરૂ કરી શકું? દવાખાનેથી પાછા ફરતી વખતે શિલ્પાબહેન પોતાના પતિને આ વિશે વાત કરી તો તેમણે ના પાડી કે આપણે પટેલ છીએ અને ચાની લારી ચલાવવા તો સમાજ શું કહેશે. શિલ્પાબહેને પણ સમજતા હતા કે સમાજ શું કહે છે, પણ શિલ્પાબહેનને વધારે ભણેલા ન હતા અને ઘરમાં પૈસાની પણ જરૂર હતી અને ઓછું ભણેલા એટલે કોઈ નોકરી મળવાની વાત તો બહુ દૂરની હતી. એક તરફ ઘરમાં તંગી, બીજી તરફ પતિની સારવાર માટે પૈસા અને ત્રીજી બાજુ દીકરીને ભણાવવાની ફીના કારણે તેઓ ચિંતિત રહેતા હતા. એવામાં તેમણે આ વિશે પોતાના કુટુંબના એક બહેન સાથે વાત કરી. આ બહેને જ અગાઉ તેમને મઠિયા અને પાપડનો ધંધો કરાવવાની સલાહ આપી હતી. આ સાહસ ખેડવા માટે પણ તેમણે જ શિલ્પાબહેનને હિંમત આપી. તેમણે પોતાના એક પરિચિત સાથે વાત કરી અને સ્ટેડિયમ પાસે એક ઓફિસના મોટા હોદ્દા પર હતા એ વ્યક્તિએ શિલ્પાબહેનને હાલ જ્યાં ચાની લારી ચલાવે છે ને એ જ જગ્યાએ શોધવામાં મદદ કરી હતી. ત્યાં તેમણે લારીને સ્થાપિત કરાવવામાં પણ મદદ કરી હતી. પણ જગ્યા મળી ગયા બાદ ધંધો શરૂ કરવો એ તેમના માટે સરળ ન હતો. શિલ્પાબહેન હિંમત તો ભેગી કરી લીધી, પણ શિલ્પાબહેનને પાસે નહોતી લારી લાવવા માટે પૈસા પણ ન હતા. તે માન લાવવા માટે પણ પૈસા ન હતા. તેમના પારિવારિક બહેન અને તેમના પરિચિત વ્યક્તિઓએ તેમને લારી આપી. શિલ્પાબહેનને જોઈ કોઈ માનવા તૈયાર ન હતું કે શિલ્પાબહેનને ચાની લારી શરૂ કરી. શરૂઆતના દિવસોમાં તેમનો ધંધો સારી રીતે ચાલતો ન હતો. તેમને ભારે નુકસાનનો સામનો પણ કરવો પડ્યો હતો. શરૂઆતના 2 દિવસો તો કોઈ ગ્રાહક જ ન આવ્યું અને શિલ્પાબહેનને જે દૂધ ખરીદીને લાવ્યા હતા એ ફેંકી દેવું પડ્યું હતું. ત્યારે શિલ્પાબહેને નિરાશ થઈ અને રડી રહ્યા હતા. ત્યારે નજીકના જ દૂધ ડેરીવાળા ભાઈએ શિલ્પાબહેનને નિરાશ જોઈ અને તેમની પાસે આવ્યા અને કહ્યું, કાલથી મારી દુકાનેથી જરૂર પડે એટલું દૂધ લઈ જજો અને વધે તો પાછું આપજો. આપણે મહિનાના અંતે હિસાબ કરીશું. શિલ્પાબહેન આ માટે મોટી મદદ હતી. તેમની એક મદદના કારણે નુકસાન પણ બહુ ઘટી ગયું. ધીરે ધીરે આસપાસના લોકો ચા પીવા આવવા લાગ્યા અને લોકોને ચા પસંદ આવવા લાગી. તો વધારે ને વધારે લોકો આવ્યા. રિસેસના સમય દરમિયાન લોકોની ભીડ એકઠી થવા લાગી. ઓફિસમાં મહેમાન આવે ત્યારે તરત ફોન પર ચાનો ઓર્ડર આપતા અને તેમનો પટાવાળો આવે ત્યાં સુધીમાં ચા તૈયાર રાખતા. સમય જતાં ધંધો સેટ થઈ ગયો અને સમય દરમિયાન શિલ્પાબહેનને પોતાના પતિને કેન્સરે હુમલો માર્યો. તેમની સારવાર માટે 15 દિવસ લારી બંધ રાખવી પડી. 16મા દિવસે જ્યારે શિલ્પાબહેન દુકાને આવ્યા તો ખબર પડી કે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ ગેરકાયદેસર દબાણ ગણીને લારીને ઉઠાવી ગયા છે. એ વાતનો શિલ્પાબહેનને જેટલો આઘાત લાગ્યો હતો તેનાથી વધારે તેમના પતિને આઘાત લાગ્યો હતો. પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાહેબો સારા હતા. મેયર સાહેબ સાથે વાત કરાવી અને લારી પાછી અપાવી. પણ ત્યાં ફરી એક વખત શિલ્પાબહેનના જીવનમાં વળાંક આવ્યો. બીજી વખત થયેલો કેન્સરના કારણે શિલ્પાબહેનના પતિ શોરીનભાઈનું અવસાન થયું. પણ શિલ્પાબહેનને હિંમત ન હાર્યા, કારણ કે જીવનમાં પડકારો તો રહેશે જ. ભગવાન પણ ક્યારેક તો મારી પરીક્ષા લેતો થાકશે ને એવું વિચારી અને તેઓ ફરીથી ચાની લારી ચલાવવા લાગ્યા. તેમના પતિના અવસાન બાદ શિલ્પાબહેને નક્કી કર્યું હતું કે હું મારી દીકરીને MBA કરાવીશ. પછી તેની ફી ભરવા માટે એજ્યુકેશન લોન લીધી અને હવે તો દીકરી મોટી થઈ ગઈ છે, જમવાનું જાતે બનાવી શકે છે. શિલ્પાબહેનને લોન ચૂકવવાની સાથે સાથે તેને પરણાવવા માટે પણ પૈસા ભેગા કરે છે. આ માટે તેમણે અમદાવાદના અન્ય એક વિસ્તારમાં રાત્રિ દરમિયાન લારી શરૂ કરવાનું નક્કી કર્યું. શિલ્પાબહેનની દીકરી કૃષ્ણા હાલ કોલેજ તરફથી મલ્ટીનેશનલ કંપનીમાં ઇન્ટર્નશીપ માટે ગુજરાતથી બહાર ગયા છે. તેમની દીકરી કૃષ્ણા કહે છે કે મેં નાનપણથી જ મારી માતાને સંઘર્ષ કરતા જોયા છે. હું જ્યારે નોકરી પર લાગીશ ત્યારે સૌથી પહેલાં તેમને લારી બંધ કરાવડાવીશ અને ભાડેથી દુકાન લઈ આપીશ જ્યાં તેઓ એક ટી સ્ટોલ ચલાવી શકે અને ઇન્ટર્નશીપમાં મને જે પૈસા મળે છે તેમાંથી હું એક ગિફ્ટ લાવીશ. હું હાલ ભલે HRમાં MBA કરી રહી હોઉં પણ મારા ભણવાના ઘણા ફંડ મેં મારી માતાના દેશી મેનેજમેન્ટથી શીખી છું. વર્ષો સુધી શિલ્પાબહેને ત્યાં ચા બનાવી અને
ચા પીવા આવતા ગ્રાહકો પણ શિલ્પાબહેનના વખાણ કરે છે અને કહે છે કે આ બહેન અહીં છેલ્લા 7 વર્ષથી ચાની લારી ચલાવે છે. અમે જ્યારે એમના કેન્સરગ્રસ્ત પતિને જોયા ત્યારે જ તેમની પરિસ્થિતિનો અણસાર આવી ગયો હતો. પણ એક વાત છે કે તેમણે ક્યારેય કોઈની સામે હાથ લંબાવ્યો નથી. અને મિત્રો, શિલ્પાબહેનની ચાની લારીનો એક નિયમ છે કે અહીંયા ચા પી અને કોઈ પણ વ્યક્તિ એ પાન કે પડીકી કે સિગરેટ પી શકતું નથી. જો કોઈ એમ કરે તો શિલ્પાબહેન તેમને ઠપકો આપે છે અને કેન્સરના કારણે તેમના પતિને ગુમાવ્યા છે એટલે ગ્રાહક ફરી આવશે કે નહીં તેની ચિંતા કર્યા વગર તેઓ આ વસ્તુને વેચતા પણ ન હતા અને ન તો પોતાની ચાની લારી પાસે કોઈને ઉપયોગ કરવા દેતા હતા. કારણ કે કેન્સરના કારણે શિલ્પાબેનનું કુટુંબ બરબાદ થઈ ગયું હતું. મારા ગ્રાહકો ઓછા થશે એ ચાલશે, પણ કોઈના દીકરાને વ્યસનના કારણે એમનું ઘર બરબાદ થઈ જાય એ નહીં ચાલે મારાથી. ધન્ય છે આવી હિંમતવાન બહેન બીજાને પણ દુઃખ પોતાનું સમજે છે. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી? જો ગમી હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને પણ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી આ ચેનલને. જય 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 દ્વારકાધીશ, જય 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 દ્વારકાધીશ.